હવે રેખીય મોટીવણી છે ઓકે, એટલે કે અંતર્ગોળ અરીસા માટે રેખીય મોટવણીનું સૂત્ર આપણે કરવાનું છે. પહેલાં તો પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે h ડેશ છે, વસ્તુની ઊંચાઈ h થઈ જશે અને એનો ગુણોત્તર થઈ જશે રેખીય મોટવણી એટલે કે એમ. એનું વ્યાખ્યા આપી છે, મતલબ કે આ કોઈક લેન્સ છે બરાબર. ઓકે, એમાં આ જે વસ્તુ છે h હાઇટનું વસ્તુ છે એનું પ્રતિબિંબ અહીંયા આગળ દેખાશે. તો અહીંયા આગળ ત્યાં પરાવર્તિત થશે અને અહીંયા આગળ h ડેશ જેટલી ઊંચાઈએ દેખાશે આપણને. ઓકે, બીજી નજર અહીંયા આગળથી આમ જશે. ઓકે, તો આ બધા વચ્ચેનું અંતર અને એવું બધું આપેલું છે, એ બધું આકૃતિ ખાલી યાદ રાખવાની. હવે આ બધું લખેલું છે કે આવી રીતના આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવું છે બધું. આ બધું યાદ રાખેલું. આ આકૃતિ પરથી જે બે ત્રિકોણો છે એબીપી અને એ ડેશ બી ડેશ પી ડેશ એ સમરૂપ છે. કયું કયું? આ એ બી પી અને એ ડેશ બી ડેશ ને પી ડેશ સમરૂપ છે, મતલબ કે બંનેની બાજુઓ સરખી છે. મતલબ કે સમરૂપ છે એનો મતલબ કે જે બી ડેશ એ ડેશ છે એના છેદમાં જે બી એ છે, બી ડેશ એ ડેશ છે એ બી ડેશ એ ડેશના છેદમાં આ યુ એ બી અને બી ડેશ પીના છેદમાં આ બીપી બરાબર. એવી રીતે લખવાનું. શું લખવાનું? પહેલાં આ એ ડેશ બી ડેશ એના છેદમાં આવશે એ બી બરાબર, પછી બી ડેશ પી ડેશ એની છેદમાં આવશે બીપી બરાબર. એવી રીતે આ બાજુઓ લખવાની. હવે જે બી ડેશ એ ડેશ છે એ આપણે આકૃતિ પ્રમાણે માઇનસ h છે અને બી એ છે આકૃતિ પ્રમાણે h છે. પછી આ બી ડેશ પી ડેશ છે એ આકૃતિ પ્રમાણે માઇનસ યુ છે અને બીપી છે માઇનસ યુ છે બરાબર. તો આ બધાની વેલ્યુ મૂકી દઈએ તો માઇનસ hના છેદમાં h થઈ જશે, માઇનસ વીના છેદમાં માઇનસ યુ થઈ જશે બરાબર. હવે આ જે માઇનસ h ડેશ જે હતું, ઓકે, આપણે મોટવણીનું સૂત્ર કરવાનું હતું ને, તો શું થઈ જશે? મોટવણી શું થઈ જશે? એમ બરાબર ડાયરેક્ટ લખી લેવાનું સમીકરણ 1 પરથી. સમીકરણ એમ એટલે કે 1 પરથી એમ આપણે શું હતું? h ડેશના છેદમાં h હતું, મતલબ કે h ડેશના છેદમાં h હતું એ એમ થઈ ગયું. ઓકે, તો મોટવણી શું આવી જાય છે? h ડેશના છેદમાં h માઇનસ વીના છેદમાં યુ. ઓકે, તો આ આખી આપણી મોટવણીનું સૂત્ર થયું. ઓકે, આ યાદ રાખવાનું. બીજું જે થિયરી છે એ બધું મોડે કરી લેવાનું. ઓકે.